ડિંડોલી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ લૂંટના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ ગઈ તારીખ 6/12/2025 સવારે 4:30 વાગ્યાના અરસામાં ફરિયાદી શ્રી વિલિયમ્સ જેમ્સ પઠારે નાઓ ડિંડોલી છઠ ગાર્ડન મુખ્ય દરવાજા પાસે પોતાના મોપેડ લઈને ઘરે જતા હતા તે વખતે સ્પ્લેન્ડર મોટરસાયકલ ઉપર આવેલ બે અજાણ્યા ઈસમોએ ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદીના રોકડા રૂપિયા 1450 તથા ડોક્યુમેન્ટ સાથેની બેગની લૂંટ કરીને નાસી ગયેલ હોય જે ગુનાના આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા ડિંડોલી પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જે. ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.એ. ચૌહાણ સાહેબ નાઓએ આ લૂંટના ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ કોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સારું સર્વેલન્સ કોડના માણસોને સૂચના કરેલ હોય જે અંતર્ગત સર્વેલન્સ કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એલ.એચ. મસાણી નાઓ સર્વેલન્સ કોડના માણસો સાથે આરોપીને પકડવા કાર્યરત હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નિકુલદાન ચેનદાન તથા પોલીસ કોન્સ્ટેબલ યશપાલસિંહ પ્રદ્યુમનસિંહ નાઓની સંયુક્ત બાતમી હકીકતના આધારે આ ગુનાના કામના આરોપીઓ સુમિત ઉર્ફે શુભમ રવિન્દ્રભાઈ પઠાડે, વિવેક ઉર્ફે કેવલ ઉર્ફે જેરી કમલેશભાઈ સોલંકીને ગુનામાં ઉપયોગમાં લીધેલ મોટરસાયકલ તથા લૂંટ કરેલ રૂપિયા પૈકીના ₹520 તથા બેગ, આરસી બુક તથા અંગ જડતીમાંથી મળેલ 2 મોબાઈલ ફોન સાથે ગણતરીના કલાકોમાં પકડી પાડી સબબ આગળની કાયદેસરની કાર્યવાહી કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.